હવે કેજરીવાલે પોતાનો પ્રહારનો ફોકસ ફેરવી નાખ્યો છે અને કોંગ્રેસ તરફ અને ખાસ કરીને રાહુલ ગાંધી તરફ. નમસ્કાર. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી છે અને બધી પાર્ટીઓ પોતપોતાની રણનીતિ બનાવી રહી છે અને બધાનો આશય એક જ છે કે દિલ્હીની સત્તા મેળવવી. પરંતુ અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે આમ આદમી પાર્ટી છે એ ભાજપ પર જ પ્રહાર કરતી હતી, પરંતુ હવે કેજરીવાલે પોતાનો પ્રહારનો ફોકસ ફેરવી નાખ્યો છે અને કોંગ્રેસ તરફ અને ખાસ કરીને રાહુલ ગાંધી તરફ ફોકસ કરી દીધું છે. આજે આમ આદમી પાર્ટીએ એક પોસ્ટર જારી કર્યું, જેની અંદર એવું પોસ્ટરની અંદર લખવામાં આવ્યું કે એક ઈમાનદાર સબ પે ભારી, એટલે કેજરીવાલની ઈમાનદારી અને બધા અપ્રામાણિક પર પડશે ભારી, એવું આ પોસ્ટરની અંદર લખવામાં આવ્યું. અને જે અપ્રામાણિકોના જે ફોટા મૂકવામાં આવ્યા એમાં રાહુલ ગાંધીનો પણ ફોટો મૂકવામાં આવ્યો. પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે કેજરીવાલ એવા નેતા છે કે કંઈ પણ વગર વિચારે કરતા નથી. તો આ રાહુલ ગાંધીને અપ્રામાણિક નેતાઓની યાદીમાં મૂકવા પાછળ પણ કેજરીવાલની એક સમજી અને વિચારેલી રણનીતિ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. આજે આમ આદમી પાર્ટીએ એક પોસ્ટર મૂક્યું જે જબરજસ્ત ચર્ચામાં છે. એમાં વિપક્ષના જે નેતાઓ છે એમના ફોટા મૂકવામાં આવ્યા. એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, કોંગ્રેસના નેતા અજય માકન, કેજરીવાલની સામે જે ઉમેદવાર ઉભેલા છે સંદીપ દીક્ષિત, આ સિવાય બી ઘણા બધા, રમેશ બિઘુડી છે. આ બધા નેતાઓના ફોટા મૂકવામાં આવ્યા અને ઉપર એવું લખવામાં આવ્યું કે કેજરીવાલની ઈમાનદારી બધા અપ્રામાણિક નેતાઓ પર પડશે ભારી. અને હવે આ જ્યારે રાહુલ ગાંધીનો પણ ફોટો મૂકવામાં આવ્યો ત્યારે રાજકારણના જાણકારોએ એવું કીધું કે આ કેજરીવાલની એક વિચારેલી રણનીતિ છે અને એને કારણે આ રાહુલ ગાંધીનો ફોટો મૂકવામાં આવ્યો. અને બીજું કે કોંગ્રેસના જે નેતા છે મલ્લિકાર્જુન ખડગે, એને આ ફોટામાંથી ખાસ જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યા. હવે આની પાછળનું લોજિક એવું છે કે હમણાં છેલ્લા કેટલાક દિવસથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ સતત લગાતાર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને કેજરીવાલના ભ્રષ્ટાચાર તરીકેના આરોપો મૂકી રહ્યા છે અને કેજરીવાલ પર જ અત્યારે કોંગ્રેસ પ્રહાર કરી રહ્યું છે. અત્યારે ભાજપને બદલે કોંગ્રેસનું નિશાન આમ આદમી પાર્ટી પર છે. એટલે કોંગ્રેસને ખબર છે કે જો આમ આદમી પાર્ટીનું જે વોટ બેંક છે, ખાસ કરીને મુસ્લિમ વોટ બેંક અને દલિત વોટ બેંક, હવે આ વોટ બેંકમાં જો ગાબડું પાડવું હોય તો અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરવા પડે. કારણ કે જો અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરવામાં નહીં આવે તો દિલ્હીની સત્તા મેળવવી મુશ્કેલ તો નહીં, પરંતુ કોંગ્રેસ માટે અશક્ય બની જાય. આમ પણ અત્યારની સ્થિતિ તો એવી છે કે દિલ્હીની સત્તા મેળવવી કોંગ્રેસ માટે લગભગ અશક્ય છે. અને જે પ્રમાણે સર્વે આવે છે એમાં તો કોંગ્રેસને માત્ર 2-3 સીટો કે માંડ 0 સીટો જ બતાવવામાં આવી છે. એટલે દિલ્હીની અંદર કોંગ્રેસે કેજરીવાલ પર ફોકસ કર્યું છે અને કેજરીવાલની સામે કોંગ્રેસે શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને ઉતારેલા છે. બીજી તરફ કેજરીવાલને ડર છે કે જો રાહુલ ગાંધીના કહેવા ઉપર જે આમ આદમી પાર્ટીની વોટ બેંક છે, આ જે મુસ્લિમ અને દલિત વોટ બેંક, એ ક્યાંય આમ આદમી પાર્ટીના હાથમાંથી છટકી નહીં જાય. કારણ કે સતત રાહુલ ગાંધી પ્રચાર અને પ્રહાર કરી રહ્યા છે, તો આ બંને વોટ બેંક છે એ આમ આદમી પાર્ટીમાંથી સરકી જાય. એટલે આ જો નહીં કરવું હોય, મતલબ આ વોટ બેંક જો સરકવા નહીં દેવી હોય તો રાહુલ ગાંધીને ભાજપની સાથે ઊભા કરી દેવા પડે. એટલા માટે આમ આદમી પાર્ટીએ આ પોસ્ટરની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને એની સાથે તરત જ રાહુલ ગાંધીનો ફોટો મૂકી દીધો
કે આ અપ્રામાણિક નેતાઓની યાદીમાં રાહુલ ગાંધી પણ છે. તો આ વોટ બેંક છે એ બચી શકે એવું માનવામાં આવે છે. હવે અરવિંદ કેજરીવાલે આ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો ફોટો છે એ પણ જાણી જોઈને નથી મૂક્યો, કારણ કે મલ્લિકાર્જુન ખડગે દલિત નેતા છે. હવે જો ખડગેનો ફોટો મૂકી દીધો અને દલિત સમાજ જો નારાજ થઈ જાય તો કેજરીવાલને ભારે પડી શકે, એટલા માટે પણ ખડગેનો ફોટો આમાંથી દૂર રાખવામાં આવ્યો છે. હવે 2013ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન શરૂ કરેલું હતું અને બીજેપી અને કોંગ્રેસને ભ્રષ્ટાચાર કરીને પ્રચાર કરેલો અને તે વખતે એમને ઘણી બધી સીટો દિલ્હી વિધાનસભાની અંદર મળેલી પણ ખરી. પરંતુ આ વખતે સ્થિતિ જુદી છે, કારણ કે આ વખતે કેજરીવાલે સમીકરણ બદલવું પડે એવું છે, કારણ કે કેજરીવાલની પોતાની પર જ ભ્રષ્ટાચારનો આરોપ છે. એટલે કેજરીવાલે આ વખતે એવું કર્યું કે પોતે એકલા જ ઈમાનદાર છે અને બાકીના બધા જ અપ્રામાણિક છે એ સાબિત કરવામાં કેજરીવાલ મંડી પડ્યા છે. અને એટલા માટે આ રણનીતિ બનાવવામાં આવી. કારણ કે સવાલ એ ઊભો થાય કે જે પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં જોડાયેલી પાર્ટીઓ છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એ એકબીજાની ઉપર પ્રહાર શું કામ કરે? કારણ કે લોકસભાની ચૂંટણીમાં કે ઇન્ડિયા ગઠબંધનની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલા માટે જ ભેગા થયા હતા કે લોકસભાની અંદર નરેન્દ્ર મોદીની સરકાર નહીં આવે, પરંતુ દિલ્હી વિધાનસભાની અંદર હવે એકબીજાની સામે પ્રહારો કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.